મંદિર સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપાનો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો। ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત સુરતથી શોભે છે। સુરત સદાય સારા કાર્યમાં કાર્યરત હોય છે। પાણીની રેલને આનંદની રેલમાં પડવારમાં પલટાને તે સુરત છે। સુરત જેટલું ઔદ્યોગિક વ્યવસાયમાં તેટલું બલકે તેથી અતકેરું વિશેષ ધાર્મિકતામાં। સુરત એટલે ગુજરાતની કાશી। શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરત અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના 15મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ અવસરે મહાપૂજા 15મા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચનથી પાટોત્સવ વિધિ આરતી તથા અન્નકૂટ દર્શન જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીની વાતોની સમૂહ પારાયણો વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કીર્તન ભક્તિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ શિક્ષણ સ્પોર્ટ્સ પોલીસ વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે 15મા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે। ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોમાં સર્જન છે તથા સત્સંગ કરી શકે તે માટે આવા મંદિરોના સર્જન છે। ભગવાનની મૂર્તિનું સુખ સહેજે પામી શકે તે માટે આવા કારણ સત્સંગના મંદિરોના સર્જન છે। ભગવાનની મૂર્તિનું સુખ અપાર છે તથા ભગવાનની મોટાઈ મહિમા અપાર અને અપાર છે। જેમ મીઠા જળથી ભરેલો સમુદ્ર હોય તેમાંથી અનેક જીવો પશુ પક્ષીઓ મનુષ્યોએ જળનો ઉપયોગ કરે તેમ છતાંય મીઠા જળના સમુદ્રનું પાણી લગાડે ઓછું થતું નથી। તેમ ભગવાનની મૂર્તિનું સુખ ગમે તેટલું ભોગવીએ તો પણ ભગવાનનું મૂર્તિનું સુખ લગાડે ઓછું થતું નથી। વળી કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે। કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂડું થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થાય। આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો। ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત આ સુરત શહેરથી શોભે છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતનો આજે 15મો વાર્ષિક પાટોત્સવ છે। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા નાદવંશીય પરંપરાના મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી સ્વામિનારાયણ ગાદીના 5મ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઈસવીસન 2009માં કરી હતી। આજકાલ કરતાં એને 15 વર્ષના વાણા વહી ગયા અને આ 15મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 15મા વાર્ષિક પાટોત્સવ તેમજ એ પાટોત્સવ અંતર્ગત જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો ભક્તિ નૃત્યો ભક્તિ સંગીત સંતવાણી વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દેશ વિદેશના અનેક હરિભક્તો આ મહોત્સવનો પધાર્યા હતા અને લાભ લીધો હતો। અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ। સાધુ ગુરુ પ્રિયદાસ।